बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्री देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्रीराज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आवो अमृतनी एक बूंद में आपणे बधा ज उपस्थित छीए अने तत्पर पण छीए सुंदर साथजी। परब्रह्म परमात्मानी कृपा वरसी रही छे तेथी ज तो આપણે બધા રાહ જોઈને બેઠા હોઈએ કે ક્યારે રાજજી મહારાજ અમૃતની બુંદ લઈને આવે ને ક્યારે પી રહે। અને એ તમે જોજો જે ચાતક પક્ષી હોય ને એ સ્વાતિ નક્ષત્રની અંદર જે વરસાદ પડે અને એનું ટીપું માછલીઓ સીધું એના મોંમાં ઝીલે, ડાયરેક્ટ ખાડા ખાબોચિયાના માધ્યમથી નહીં, એ ફોરા ડાયરેક્ટ એની અંદર પડે અને પછી એ આગળ એનો વિકાસ કરે। એવી રીતે આપણને રાજજી મહારાજે તાલુ પકડી અને પીવડાવી રહ્યા છે કે તમે પીવો બ્રહ્મપ્રિયાઓ। કેટલી મોટી કૃપા અને સદગુરુ મહારાજજીની મહેર કેટલી। તમે જુઓ તો ખરા સંસારની અંદર બ્રહ્મવાણી કે જેના શબ્દ માટે ઋષિ મુનિઓ તડપી તડપી અને એના શરીરના તન એને મિટાવી દીધા, એક લવા માટે
આજે મારા ને તમારા ઘરમાં એ સાગરના રૂપે છે. આનાથી મોટી કઈ કૃપા હોઈ શકે સુંદર સાજી? એ માત્ર અનુભવની વાત છે. ઇન્દ્રાવતી કહે છે કે વિશ્વાસ રાખજો આ વાણી ઉપર, કારણ કે આ વાણી છે ને એ તમને તારવા માટે સંસારમાંથી આવી છે. ભવસાગર તારવા માટે ને તમને લેવા માટે આ ટપાલ આવી છે. ટપાલ પત્ર આવ્યો છે અને પત્રને વાંચી અને તમે સાબદા થઈ જજો. આપણે એમ કહીએ ને, હાબદા થઈ જજો, સાબદા થઈ જજો એટલે તુરંત એ ચાલે તમે ચાલવા લાગજો. કારણ કે એ અંતિમ સમયમાં, કલિયુગમાં, અંતિમ સમયમાં આ બ્રહ્મવાણી સંસારમાં પ્રગટ થઈ અને રાજ્યના દિલનો તો ખજાનો પણ આવી છે એક જ બૂંદ, અને અહીં વિશાળ સ્વરૂપ धारण કરી લીધું કે એક બૂંદ આઈ હક દિલ સે તિન કાયમ કિए थिर चर तीन बूंद की सिफत क्यों कहूं ऐसे हक दिल में कई सागर. એ એક એક બૂંદની સિફત કરવા માટે શબ્દ નથી. રાજ્ય મહારાજના દિલમાં એવા સાગરોના સાગર ઉમટી રહ્યા છે અને એક સાગરનું રૂપ આ સંસારમાં પણ ધારણ કરી લીધું. કેટલા સાગર છે રાજ્યના દિલમાં? બધા જ રાજ્યના દિલમાં સાગર છે. પ્રશ્ન છે મારો, રાજ્યના દિલમાં કેટલા સાગર છે? 10 સાગર છે રાજ્યના દિલમાં. એક તો 8 સાગર છે પરમધામમાં, નૂર, નીર, ક્ષીર, દધી, ઘૃત, મધુ, રસ અને સર્વરસ સાગર. 8 સાગર તો પરમધામમાં અને રાજ્યના દિલમાં વ્યાપ્ત છે. અને 2 સાગર ફરી પાછા એના દિલમાં, મોહ સાગર પણ એના દિલમાં જ હતો, જે બહાર પ્રગટ કર્યો મારા ને તમારા માટે. અને મોહ સાગર પછી આ તારતમ સાગર આવ્યો. મોહ સાગરમાંથી ઉગારવા માટે, મને ને તમને મોહ સાગર પાર કરવા માટે ફરી પાછો આ 10મો સાગર, તારતમ સાગર પ્રગટ થયો. અને એ સાગરમાં નાવિક બની અને બંને સદગુરુ આવ્યા. મોહ સાગરમાંથી તારવા માટે નાવિક બની અને બંને સદગુરુ આવ્યા. તારતમ રૂપી જહાજ છે, નાવિક બંને સદગુરુ છે. એક આગળ છે, એક પાછળ છે, વચમાં બ્રહ્મ પ્રિયાઓ છે. પણ જરૂરત છે વિશ્વાસ રાખવાની. ઈમાન कायम रखना जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं. वाणी तुम्हें जो दी है, वाणी में सब कहा है. वाणी तुम्हें जो दी है, वाणी में सब कहा है. हादी कदमों पे चलना, हादी कदमों पे चलना. जब तक न मैं लेके जाऊं, जब तक न मैं लेके जाऊं. ईमान कायम रखना जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं. કે બ્રહ્મ પ્રિયાઓ, તમે વિશ્વાસ કાયમ બનાવી અને રાખજો, હું તમને લેવા આવીશ. સંસારમાં આપણે મળવા ગયા હોય, મમ્મી સાસરે હોય, અને પછી મમ્મી પપ્પાને ત્યાં આપણે મળવા ગયા હોય અને આપણને મોકલતા હોય ત્યારે એને કીધું હોય કે અત્યારે તો તને લેવા આવ્યા છે તારા ભાઈ કે તારા બેન કે તારા પપ્પા, જે પણ લેવા તને હું આવીશ. ત્યારે આપણને કેટલું કોન્ફિડન્ટ, વિશ્વાસ, કાંઈ નહીં, લેવા આવવાના ને, કોઈ ચિંતા નહીં. તો રાજ્જી મહારાજે શું કીધું? એ ખેલ હક્કે કિયા આપ ભી સંગ આયે ઇત,
રાજ્યા ખેલ કર્યો અને મોકલ્યા અને સાથે પણ આવ્યા અને લઈ અને પછી જ જવાના છે. જબ તક ના મેં બોલાવું, જ્યાં સુધી હું ના બોલાવું ત્યાં સુધી કાયમ વિશ્વાસ, અખંડ વિશ્વાસ રાખજે. અને આ વાણી તને દીધી છે ને, વાણી તુમે જો દી હે વાણી મેં સબ કહા હે. બધું જ વાણીમાં કીધું છે. કાંઈ તને મૂંઝવણ થાય તો તું આ વાણીમાં બેસી જાજે. વાણી ખોલીને વાણી સાથે તું વાતું કરજે. સંસાર તો તને ડરાવશે, સમાજ પરિવાર તને ધમકાવશે, એનાથી તું ડરી જાયસ, પણ તને ડર ન લાગે ને એટલા માટે તને આ વાણી મેં દીધી છે. वाणी तुम्हें जो दी है वाणी में सब कहा है. हादी कदमों पे चलना जब तक न मैं बुलाऊं, जब तक न मैं हादी कदमों पे चलना, जब तक न मैं लेके जाऊं, जब तक न मैं लेके जाऊं. हादी कदमों में चलना, કે જેવી સદગુરુની ચાલ છે એ ચાલે તમે ચાલતા થઈ જજો. સંસાર કે પરિવાર તમને કોઈ પરેશાન નહીં કરે. અંદરથી તમે બધું જ છોડી દેજો, બહારથી તમે રહેજો સંસારમાં કે જળ કમળવત રહેજો. વાણી તમારી સાથે છે, એમાં બધું જ મેં તમને આપી દીધું છે. વાણીની અંદર બધી જ વાત કહી દીધી છે, બધી જ શિખામણ દઈ દીધી છે. હાદી કદમો પે ચલના, સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને ચાલશો ને તો તમને કોઈ દુખી નહીં કરી શકે સંસારમાં. કારણ કે સંતોએ પણ વાણીમાં કીધું કે વચન વિવેકીને જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિક લાગે ને પાઈ, વચન છે ભક્તિ કેરું અંગ. વચન વિવેકી જે નર નારી પાનબાઈ. પાનબાઈ એક ગંગા સતી સંત થઈ ગયા અને એ કહે છે કે જેને વચન ઉપર વિશ્વાસ રાખ્યો. વચન શું છે? એક ભક્તિનું અંગ છે. અને એવા વચન ઉપર વિશ્વાસ રાખવા વાળાને તો બ્રહ્માદિક લાગે જેને પાય. ખુદ બ્રહ્મ પણ તેના ફેવરમાં હોય, તેના પક્ષમાં હોય. એવી વાણી આ સંસારમાં મારા ને તમારા માટે આવી, જે વાણી માટે ઋષિ મુનિઓએ એના દેહના ટુકડા કરી નાખ્યા, એના દેહના દમન કરી નાખ્યા, અગ્નિમાં સમન કરી નાખ્યા, અગ્નિમાં હવન કરી નાખ્યા, તલ જેવડા ટુકડા કરાવ્યા ભૈરવ જાપ ખાઈને. એ વાણી કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ વાણી કે કારણે તિલ દેહ કટાવે. એવા સંતો થઈ ગયા આના એક શબ્દ માટે. અને એ એક શબ્દ માટે આપણી પાસે માગવું પણ નથી પડ્યું સુંદર સાધજી, અને નથી માગવું પડ્યું, રાજ્ય અનાયાસે આપી દીધું. જેમ બાળક માના પેટમાં હોય અને દૂધની વ્યવસ્થા એ તુરંત જ કરી દે પરમાત્મા, એમ આપણું અવતરણ થયું ને. આપણી જાતે વ્રજમાં અને રાસમાં વાણીની જરૂર નહોતી, સાથે જ હતા. વ્રજ એટલે પ્રાપ્ત, પરમાત્મા વ્રજમાં પણ સાથે હતા અને રાસમાં પણ સાથે હતા. ત્યાં વાણીની જરૂર નહોતી, પણ વાણીની જરૂર આ જાગણી બ્રહ્માંડમાં પડવાની હતી, જાગણી લીલામાં. જેવા સદગુરુ મહારાજ સંસારમાં આવ્યા એવો જ ખોજ કરી 29 વર્ષ અને આ બીજ પ્રદાન થયું, અને સાથે સાથે બીજનો વિસ્તાર થયો અને વાણી પ્રગટ થઈ. આપણા માટે આ વાણી સંસારમાં આવી. હમારા સુંદર સાજી ગઈકાલે हमारा सरताज हमारा गुरुजी दिल्लीમાં અત્યારે ત્યાં વાર્ષિક ઉત્સવ છે.
પરમહંસ ચરણદાસજી મહારાજનો 110મો વાર્ષિક ઉત્સવ છે. અને ત્યાં એ વાર્ષિક ઉત્સવમાં અમારા ગુરુજીની હાજરી છે. ગઈકાલે ગુરુજી ચર્ચા કરતા હતા, તેમાં એક પ્રશ્ન હતો ગુરુજીનો. અને એ પ્રશ્ન તો તમે કદાચ કોઈએ શ્રવણ નહીં કર્યું હોય તો નહીં ખબર હોય, પણ પ્રશ્ન એ હતો કે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે મંત્રની અંદર કે નિજ નામ શ્રીજી સાહેબજી, તો મારા શ્રી કોઈ વિરોધ નથી કરતા ને હું પણ કોઈ વિરોધ નથી કરતી, પણ જેટલું સમજ છે ને એટલો એ પ્રશ્નનો ઉત્તર આપીશ. કદાચ કોશિશ કરીશ, કદાચ સટીક ન પણ હોય, પણ આગ્રહ છે અમારા સુંદર સાથનો, એટલે કોશિશ કરું છું. પ્રશ્ન એ હતો કે નિજ નામ શ્રીજી સાહેબજી, આ શ્રીજી સાહેબજી પરમધામની અંદર શ્રીજી સાહેબજી પરમધામની અંદર શ્રીજી સાહેબજી નામ આ સંસારમાં રાજજી મહારાજે કોને આપ્યું એ પ્રશ્ન હતો. શ્રીજી સાહેબજી નામ આ સંસારમાં રાજજી મહારાજે કોને આપ્યું, તેને કઈ લીલા કરી અને કેટલા સમય માટે આપ્યું, આ ગુરુજીનો પ્રશ્ન છે. અને પ્રશ્ન જ રહી ગયો છે અને ગુરુજીએ સમજાવ્યો નથી. અને હું સમજાવી શકું એવી કોઈ હું જ્ઞાની નથી, પણ હું કોશિશ કરું છું, મારી કાલી ઘેલી ભાષામાં કોશિશ કરું છું કે જેથી આપણા બધા જ સુંદર સાથને જાણ થાય કે આ પ્રશ્ન છે. આપણે છે બીજી ધારામાં મંત્ર બદલાઈ ગયો છે, તો એના માટે સુંદર સાથનો પ્રશ્ન થાય ને કે આ શ્રીજી સાહેબજી કોણ? વાણીમાં છે શ્રીજી નામ, વિતકમાં પણ શ્રીજી નામ છે, પણ રાજ્યે એ નામ કોને આપ્યું છે? પોતાનું અસલ નામ તો એને બતાવી જ દીધું હતું બીજ મંત્રમાં, પણ આ શ્રીજી નામ રાજ્યે કોને આપ્યું છે? આ જાગણી લીલામાં. એટલે શ્રીજી નામ રાજજી મહારાજે શ્યામા મહારાણીને આપ્યું છે કે જ્યારે ખેલની રચના થઈ ને ત્યારે સખી તમે લઈ ચાલો આવેશ મ મૂકો એકલા, હું મારો આવેશ તમને આપી અને સંસારમાં મોકલું છું. 12,000 બ્રહ્મપ્રિયાઓને જગાડીને તમે લઈ આવજો, પણ ચોથા દિવસની લીલામાં નહીં, 5મા દિવસની લીલામાં શ્રીજી નામ આપ્યું. જ્યારે જાગણી કાર્ય શરૂ થયું વિક્રમ સંવત 1722 થી જ્યારે જાગણી કાર્ય શરૂ થયું ત્યારે શ્યામા મહારાણીને શ્રીજી નામ આપ્યું છે. અને 5મા દિવસની લીલામાં આપ્યું છે. કેટલા સમય સુધી કોને આપ્યું છે? શ્યામા મહારાણીને. અને 5મા દિવસની લીલામાં જ્યારે જાગ્રત થયા ત્યારે, અને આપણે શ્રી 5 મહામંગલપુરી ધામની લીલા પણ જોઈએ ત્યારે, અને આગળ મહામંગલપુરી ધામથી જ્યારે એક જાગણીનો ઝંડો લઈ અને હજરતે હજ ઇત કરી લેને કો મક્કા, ફતેહ કરી દજ્જાલ કી કુચ કરી દારુલ બક્કા. તો એ પણ, અને જ્યારે ગાદીની સ્થાપના થઈ ત્યારે પણ ખુદ કીધું કે તહા શ્રીજી કહે સાંભળો, આ સ્થાનક સ્થાપ્યું બ્રહ્મ, આ ગાદીને દર્શતા મટી જશે અશુભ સબ કર્મ. એ શ્રીજી કોણ હતા? શ્રીજી શ્યામાજી મહારાણીને જાગણીની તમામ જવાબદારી રાજજી મહારાજે પરમધામમાં શ્યામા મહારાણીને આપી છે. પછી તમે ઇન્દ્રાવતી કહો, સુંદરબાઈ કહો, પણ એની અંદર શ્યામાજી મહારાણી છે. એ 5 શક્તિ છે, એનું નામ શ્રીજી છે. હું આટલું સમજી છું એટલે તમને સમજાવું છું, વધારે વાતની હું પણ સમજીશ. જ્યારે ગુરુજી આવશે એને કાલે કીધું હતું કે મેં અત્યાર સુધી કોઈને સમજાવ્યું જ નથી, કાલે ચોખ્ખું કીધું હતું. અને જે આ પ્રશ્નનો સટીક ઉત્તર આપશે એને ઇનામ નથી જોતું, પણ ખાલી વાત છે કે શ્રીજી નામ રાજજી મહારાજે આ સંસારમાં કોને આપ્યું? તો શ્યામા મહારાણીને આપ્યું છે શ્રીજી. અને તેણે કઈ લીલા કરી
તો જાગણી લીલા 5મા દિવસની લીલા, અને કેટલા સમય માટે, તો 5મા અને 6ઠા દિવસની લીલા. અને જ્યાં સુધી જાગણી લીલા થાય ત્યાં સુધી જ, પછી પરમધામ પરત પરશું ત્યારે શ્રીજી જોવા મળશે નહીં. સુંદર સાજી એમાં સમાહિત થઈ જશે. આ પ્રશ્નનો સટીક ઉત્તર તો કદાચ નહીં હોય, ગુરુજી પાસે જ હશે, પણ સુંદર સાથનો આગ્રહ હતો એટલે મેં કોશિશ કરી છે. અને એ સુંદર સાથ જેનો અત્યારે આગ્રહ છે એ ખૂબ પ્રમોદ સુંદર સાથ, મૂર્ધન્ય સુંદર સાથ છે. એમની પાસેથી પણ હું સમજવાની કોશિશ કરીશ. મારી સમજ તો અત્યારે આટલી જ છે, અને ફરી પાછી હું કોશિશ કરીશ થોડુંક ચિંતન મંથન કરીને, તો હું તમને બતાવીશ સુંદર સાચી. તો આવો, કાલે પણ એક ચોપાઈમાં આપણે વાત હતી, જે ચોપાઈમાં આપણે પહોંચ્યા હતા, કે કઈ ચોપાઈ? गुनाह तो अरस अजीम में लिखिया सब म्याराज के माहे, करे जाहिर अरस दिल मोमिन जित जबराइल पहुंचिया ना है. वाणी अंदर હવે કિલવતમાં કે જો રખે रसूले हुक्मे और सबन थे छिपाए, सो मोको कुंजी दे के कोल पर जाहिर कराए. પરમાત્માના આદેશથી રસૂલ મોહમ્મદ જે રહસ્યોને બધાથી છુપાવી અને રાખ્યા હતા. કારણ કે 30 કાલે વાત હતી કે 30,000 શબ્દ, 30,000 હરફ મોહમ્મદ સાહેબને રાજી મહારાજે આપ્યા હતા. અને મોહમ્મદ સાહેબને કે રફરફના તખત પર બેસાડી અને એને રંગ મહોલ દરગાહ સુધી ત્યાં લઈ ગયા હતા. અને ત્યાંથી એને 90,000 હરફ વાળું કુરાન આપ્યું અને આદેશ કર્યો હતો કે 30,000 જાહેર તું કરજે, અને 30,000 કોઈ તને તારો યાર મળી જાય તો એને તું કહેજે, એના ચાહક મળી જાય, જિજ્ઞાસુ મળી જાય તો એના માટે ખોલજે. અને 30,000 તો હું આવીને જ ખોલીશ, એની ચાવી હું તમને આપતો નથી. તો અહીંયા ઇન્દ્રાવતી કહે છે કે જો રખે રસૂલે હુકમે ઓર સબન થે छिपाए, એ શબ્દ રસૂલ સાહેબે રહસ્યમય કે જેને छिपाવીને રાખ્યા હતા એ વચનોને સો મોકો કુંજી દે કે કોલ પર જાહેર કરાય. એ સદગુરુ મહારાજે મને ચાવી આપી અને અત્યારે આ જાગણી બ્રહ્માંડમાં જાહેર કરવાની મને ચાવી આપી. સદગુરુ મહારાજે આદેશ આપ્યો કે યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે ઇત બુલાઈ લીજો સૃષ્ટિ બ્રહ્મ. એવી રીતે હુકમ કર્યો કે પરમધામના દરવાજા ખોલી અને બ્રહ્મપ્રિયાઓને તમે સંસારમાં લઈને આવો. તો હવે આગળની ચોપાઈ એ હતી, તો ગુનાહ અરસ અજીમ કે लिख्या सब म्याराज के माहे, करे जाहिर अरस दिल मोमिन जित जबराइल पहुंच्या नाहे. म्याराज नामा ગ્રંથ છે કુરાનમાં, म्याराज નામા ગ્રંથ છે. એ ગ્રંથમાં રસૂલ મોહમ્મદે જણાવ્યું, એની વાત કરે છે કે પરમધામમાં આત્માઓને દોષ એટલે કે ગુનો પહોંચ્યો છે, આત્માઓ દોષી થઈ ગઈ છે પરમધામમાં. અને પછી કીધું કે જ્યાં જબરીલ પહોંચતા કે કરે જાહેર અરસ દિલ મોમિન જીત જબરીલ પહોંચ્યા ના. એ જબ્રાઈલ એટલે એક ખુદાના ફરિશ્તા, કે જ્યાં જબ્રાઈલ ફરિશ્તા પણ પહોંચી શક્યા નથી. કરે જાહેર અરસ દિલ મોમિન, એવા પરમધામમાં દોષ કેવી રીતે લાગી શકે કે જ્યાં ફરિશ્તા પણ પહોંચ્યા નથી. એવા પરમધામની અંદર જે સતચિદ આનંદ અનંત અદ્વૈત યુક્ત પરમધામ છે, એ પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓને ગુનો કેમ લાગે? અને આ રહસ્યને બ્રહ્માત્મા જ સ્પષ્ટ કરશે. તેઓનું હૃદય પરમાત્માનું ધામ છે, એટલે કહે છે કે પરમાત્મા જ આ રહસ્યનું ગુનો કેવી રીતે લાગ્યો? તો કહે છે આદિએ પૂછ્યા હકને સ્યો ક્યો ખાક ધરી ચોચ મેં. આ ખુલાસાની ચોપાઈ છે. ખેલ ઉમ્મતે માગ્યા ગુના વજુદ હુઆ તીન સે, કે ગુના કેવી રીતે લાગ્યા? ખાલી ગુનાની જ વાત કરી છે કે સાક્ષાત્કાર સમયે કોને? હાદીને એટલે મોહમ્મદ સાહેબને
રસૂલ મોહમ્મદને સાક્ષાત્કાર થયો અને ક્યાં ગયા હતા? મૂલ મિલાવામાં. ત્યાં મૂલ મિલાવામાં બેઠક તો હતી જ, બ્રહ્મપ્રિયાઓ હતી. એટલે કીધું, રસૂલ મોહમ્મદે પરમાત્માને પૂછ્યું, ક્યો ખાખ ધરી ચોચ મેં, આ પક્ષીએ પોતાની ચાંચમાં ચણ કેમ રાખીને બેઠું છે? ગળે કેમ નથી ઉતારતું? ચાંચમાં ચણ રાખીને બેઠું એટલે મૂંગું બેઠું છે. આપણે એમ કહીએ ને, મોઢામાં મગ ભર્યા છે, કેમ બોલતા નથી? એમ ચાંચમાં ચણ રાખી અને પંખી બેઠું છે. પંખી એટલે આત્મા. જોજો, આત્માને પંખી કીધું છે કે આ પંખી ચાંચમાં ચણ રાખીને કેમ બેઠું છે? હેલ ઉમ્મતે માગ્યા ત્યારે પરમાત્માઓએ કહ્યું કે તેઓની અંગના કે મારી અંગનાઓએ ખેલ માગવાનો ગુનાહ કરી લીધો છે. ખેલ જોવાની માગણી કરી છે, એ જ એનો ગુનો છે. અને ખેલ હું બતાવી રહ્યો છું. ગુનાહ વજૂદ હુઆ તીનસે, આ દોષ તેઓને લાગ્યો છે અને એ કારણે સંસારમાં એને પંચ ભૌતિક શરીર ધારણ કર્યું છે. ગુનાહ વજૂદ હુઆ તીનસે, સંસારમાં જવાનું એને થયું છે. અહીંયા તો માત્ર નામની જ બેઠી છે. અને એ બ્રહ્મપ્રિયાઓની વાત ત્યાં મોહમ્મદ સાહેબ પહોંચ્યા એટલે એને દ્રશ્ય જોયું અને પૂછ્યું, પણ હકીકતમાં સુંદર સાજી આપણે ખેલ માંગ્યો નથી. ગુના તો રાજજી કહે છે કે એનો ગુનો કરી લીધો, એને ખેલ માગી લીધો. આવા પરમધામની અંદર સચ્ચિદ આનંદ અનંત યુક્ત પરમધામમાં સુખની કમી નથી. ઈશ્કની જ વાત થાય છે. એ પરમધામની અંદર હું એક રાજા છું અને આ બધી જ મારી પટરાણીઓ છે. પણ એને એક મોટો ગુનો કરી લીધો કે ત્યાં એને ઈશ્ક લાગતો નહોતો, સુખ લાગતું નહોતું અને એને દુઃખ જોવાનો અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ માંગી લીધો. એને ગુનો કર્યો છે. હકીકતમાં આપણે માંગ્યો નથી. સુંદર સાજી રાજ્યએ મંગાવ્યો છે. જિજ્ઞાસા કરી અને અંદરથી ઉત્કંઠાઓ ઉપજાવી અને રાજજી મહારાજે સતને પ્રેરણા કરી, આનંદને પ્રેરણા કરી, દોના ચીદ એકબીજાની અંદર પરોવી અને બેઉની ઈચ્છાને બળવંતી રાજ્યે જ કરી છે. અક્ષર બ્રહ્મની ઈચ્છાને પણ બળવંતી રાજ્યે કરી છે અને બ્રહ્મપ્રિયાઓની ઈચ્છાને બળવંતી રાજજી મહારાજે કરી છે. વાણીમાં ચોપાઈ આપણા ફેવરમાં છે કે હકે હમારે દિલ પે, હકે હમારે દિલ પે, ऐसा किया हुकुम तो यो दिल में उपजा, तो यो दिल में उपजा, मांगे खेल खसामा हके हमारे दिल पे. તે રાજજી મહારાજે અમારા દિલ પર, કારણ કે દિલ ઉપર કબજો કેનો? દિલના માલિક કોણ? રાજજી. કાલે ગુરુજીનો એ પણ પ્રશ્ન હતો. એ પ્રશ્ન તો પ્રશ્ન પણ પ્રવચનમાં એ પણ વાત હતી કે અક્ષર બ્રહ્મને નહોતી ખબર કે રંગમહોલમાં કેટલા જણા છે, અને શ્યામાજીને પણ ખબર નહોતી, બ્રહ્મપ્રિયાને પણ ખબર નહોતી કે નીચે કોણ છે. એટલા સમયથી અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવતા હતા. તો સખીઓને અને શ્યામાજીને પણ ખબર નહોતી કે અક્ષર બ્રહ્મ એનું જુલુસ લઈને આવી અને દર્શન કરીને નીકળી જાય છે. દરરોજ એમ આશીર્વાદ લઈ શક્તિ પ્રાપ્ત કરીને જાય છે. સખીઓને નહોતી ખબર અને અક્ષર બ્રહ્મને પણ નહોતી ખબર કે રાજજી મહારાજ આ બ્રહ્મપ્રિયાઓ સાથે શું, બ્રહ્મપ્રિયાઓ કોણ છે, કોની સાથે શું લીલા કરે છે. એ બધાના તાર કેની સાથે જોડેલા છે? રાજજી સાથે. જો રાજજી ચાહે ને તો જ એને ખબર પડે, નહીતર ખબર પડે નહીં. નદી ક્યારેય દરિયાને ન માપી શકે. માપી શકે? નદી દરિયાની ગહેરાઈને ન માપી શકે. એને તો એમાં સમાઈ જવાનું જ કામ, એનું કર્તવ્ય હોય કે દરિયામાં અમે સમાઈ જાય. જો દરિયો ચાહે તો એને ખબર પડે. એમ રાજજી ચાહે
તો બ્રહ્મપ્રિયાઓને ખબર પડે કે નીચે અક્ષર બ્રહ્મ ક્યારે આવ્યા હતા અને ક્યારે આવે છે. અને રાજજી ચાહે તો અક્ષર બ્રહ્મને ખબર પડે કે પરમધામની અંદર કોણ છે ને કોણ નથી. એ બધાના તાના માના રાજજી સાથે જોડેલા છે. એટલે રાજજીને પહેલા ઈચ્છા થઈ અને પછી અક્ષર બ્રહ્મને ઈચ્છા થઈ અને પછી હાદી રૂહનને ઈચ્છા થઈ. એ વાત પણ કાલે બહુ જ સટીક પ્રવચન હતું ગુરુજીનું, બહુ જ માર્મિક. અને સાંભળવું હોય તો યુટ્યુબમાં છે જાગણી પીઠ શક્તિનગર જાગણી પીઠ ચેનલમાં તમે કાલનો એપિસોડ જોઈ લેજો. બહુ સમજવા જેવી સટીક વાત છે સુંદર સાચી. અને એ વાત કહે છે ઇન્દ્રાવતી આમાં કે ગુનાહ કિયા, બ્રહ્મપ્રિયાઓએ ગુનાહ કરી લીધા છે. અને આગળ ચોપાઈમાં કહે છે મેં બોલે જો કછું સો સંદેશે રૂ અલ્લાહ જાન, એ ઇલમ હકીકત વતની કહું હક બિના ના પહેચાન. આજે હું કહી રહ્યો છું, ઇન્દ્રાવતી કહે છે કે એ મેં બોલે જો કછું, આજે હું બોલી રહી છું તે કેના લીધે બોલી રહી છું? કેનો પાવર છે? સદગુરુ મહારાજનો. શ્યામા સ્વરૂપા મારા સદગુરુ મહારાજનો સંદેશ છે જે હું બોલી રહી છું. એ ઇન્દ્રાવતી કહે છે એ સંદેશ એ રૂ અલ્લાહ જાન, એ સદગુરુ મહારાજનો સંદેશ છે. તેઓ જ મારા હૃદયમાં બિરાજમાન થઈ અને મને કહેવડાવી રહ્યા છે. અહંકાર શૂન્ય થવાનું હું કહી રહું છું એમ નહીં, મારા હૃદયમાં કોઈ એવી શક્તિ બિરાજમાન છે એ બોલી રહી છે. સુંદર સાચી, હું કાંઈ નથી. કોઈ પણ આવી રીતે કહેશો કે હું કાંઈ નથી, કરત કરાવત હક તુમ, જે કરાવો છો ને કરાવી રહ્યા છો એ બધું તમે છો, અમે કાંઈ નથી. ઇન્દ્રાવતી કહે છે કે મારા સદગુરુ મહારાજનો સંદેશ હું તમારા સુધી, એ મારા હૃદયમાં બેઠા એટલે હું તમને તમારા સુધી પહોંચાડી રહી છું. એ ઇલમ હકીકત વતની આ બ્રહ્મ જ્ઞાન પરમધામની યથાર્થતા પ્રગટ કરી રહ્યું છે. કહું હક બિના ના પહેચાન, પરમધામની ઓળખાણ તેના સિવાય બીજું કોઈ વિવરણ કોઈ કરી શકતું નથી. ઇન્દ્રાવતી કહે છે હક પેગમ ભેજાત હે સો દેત સાહેબી કુરાન, રાજજી મહારાજ જ સંદેશો ભેજે છે. હક પેગામ ભેજત હે સો સાહેબી દેત કુરાન, કે કુરાન એ સાક્ષી આપે છે કે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ પોતાના આત્માઓ માટે સંદેશો મોકલી રહ્યા છે. કુરાનની અંદર વાત છે દે સાહેદી ખુદા ખુદાએ કી સો ખુદાઈ કરે બયાન, તેઓ સ્વયં પોતાની સાક્ષી આપી રહ્યા છે અને સ્વયં જગતમાં આવીને સ્પષ્ટ પણ કરે છે. એટલે કીધું તું ને કે 30,000 હરફ તો હું જ ખોલીશ. હકીકત શરીયત, તરીકત અને હકીકત એની વાત હું જ કરીશ, તમે નહીં કરતા. ખુદા કી સાહેબી ખુદા હી દેવે, કરે બયાન હુકમ સિર લેવે. રાજજી મહારાજનું વર્ણન કોણ કરી શકે? એ તો વિચાર કરો કે સતયુગથી લઈને અત્યાર સુધી ગુપ્ત વાતો આવી, કોઈએ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું વર્ણન કર્યું નથી. અમરદ જુલ્ફે મેરે સાહેબ કી, ખુદા કી સાહેબી ખુદાઈ દેવે, રાજજી જ એનું વર્ણન કરી શકે. રાજજીથી કોઈ મોટી શક્તિ નથી જે આ સંસારમાં આવી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું એ વર્ણન કરી શકે. એને ખુદ એનું વર્ણન કર્યું છે. એટલે કહે છે કે હક પૈગામ ભેજત હે સો દેત સાહેદી કુરાન, કુરાનમાં લખ્યું છે કે મારી સાહેદી હું જ આપીશ, મારું બયાન હું જ આપીશ, બીજા કોઈ નહીં કરી શકે. સો ખુદાઈ કરે બયાન, અને જગતમાં આવીને તેને સ્પષ્ટ પણ તે જ કરી રહ્યા છે. તારતમ સાગર ગ્રંથ પણ સંસારમાં એમણે જ મોકલ્યો અને એનું સ્પષ્ટીકરણ પણ તે જ કરી રહ્યા છે. એની ભૂલેલી બ્રહ્મપ્રિયાઓને જગાડી પણ તે જ શક્તિ રહી છે. રાજજી જ જગાડી રહ્યા છે. સોબી રૂહ સાહેદી દેત હે જો નૂર જલાલ પાસ ના હે, સો રોશની નૂર જમાલ કી લજ્જત આવત મોમીનો માહે. કે મારો આત્મા અક્ષરાતીતના એ પ્રેમની સાક્ષી આપે છે. ઇન્દ્રાવતી કહે છે કે જેની અક્ષર બ્રહ્મને પણ ખબર નથી. સો નૂર સ્વરૂપ આવે નિત, નૂર તજલ્લા કે દીદાર,
आस पुराई इनकी मेरी ऐसे इन आकार. એને પણ ઇન્દ્રાવતી કહે છે ખબર નથી, એ મારો આત્મા સાક્ષી આપી રહ્યો છે. અને કહે પરબ્રહ્મના સો રોશની નૂર જમાલ કી લજ્જત આવે મોમીનો માહે. આ પરબ્રહ્મના પ્રેમના પ્રકાશથી બ્રહ્માત્માઓને આનંદનો અનુભવ થાય છે. તારતમના માધ્યમથી બ્રહ્મપ્રિયાઓ આનંદનો અનુભવ કરી રહ્યા છે. સુંદર સાજી. તો આવો ચોપાઈ નંબર 54મી. જબ લગ ખ્વાબ નજરો તબલો દેત દેખાયો કર, ના તો સુખ નૂર જમાલ કો બેઠે લેવે કાયમ ઘર. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ સ્વપ્નવત જગતની અંદર લાગેલી છે, મારી ને તમારી દ્રષ્ટિ આ સ્વપ્નવત જગત જોઈ રહી છે, એમાં મીટ માંડીને જોઈ રહી છે, ત્યાં સુધી આપણને આ પ્રકારના આનંદની અનુભૂતિ થશે નહીં. એને જોવા માટે એ પરમધામનો દિવ્ય આનંદ જોશે. ના તો સુખ નૂર જમાલ કો, ત્યાં સુધી પ્રતીતિ નહીં થાય. જ્યાં સુધી મારી ને તમારી બુદ્ધિમાં સ્વપ્ન છે, ત્યાં સુધી પરમધામના સુખનો અનુભવ નહીં થાય. એટલે કહે છે ના તો સુખ નૂર જમાલ કો બેઠે લેવે કાયમ ઘર. નહીં તો આપણે બ્રહ્માત્માઓ સદા સર્વદા પરમધામમાં બિરાજમાન થઈને જ આનંદ પ્રાપ્ત કરી શકે. પ્યારું પરમધામ આપણું રે, એનો આનંદ અહીંયા બેઠા બેઠા કરી શકીએ. પણ આ સ્વપ્ન બુદ્ધિની અંદર સ્વપ્ન, બુદ્ધિમાંથી સ્વપ્ન બહાર નહીં નીકળે ત્યાં સુધી આજ આપણે કરશું. એક બુદ્ધિ છે એ સ્વપ્નની ગહેરી નીંદમાં સૂતી છે, એટલે એમાંથી જ્યારે હટી જશે ત્યારે આપણને પરમધામના સચોટ સુખ, જે સાચા સુખ છે, એનો અનુભવ આપણે અહીંયા બેઠા બેઠા કરશું. સુંદર સાથજી. તો આવું 3 સ્વરૂપ જે સંસારની અંદર આવ્યા હતા, બસરી મલકી હકી કહી મોહમ્મદ સુરત, કારજ સારે સિદ્ધ કીએ અવલ બીચ આખરત. બસરી સ્વરૂપ મોહમ્મદ સાહેબ, મલકી સ્વરૂપ हमारा सदगुरु महाराज અને હકી સ્વરૂપ हमारा પ્રાણનાથજી મહારાજ. એ 3 સુરત છે શ્યામાજીની. શ્યામાજીની એ 3 સુરત છે. ત્રણોની અંદર એ જ શક્તિ શ્યામા મહારાણીની જ. અને કારજ સારે સિદ્ધ કીએ અવલ બીચ આખરત. એક એક કામ મોહમ્મદ સાહેબની લીલા, પછી વ્રજ રાસની લીલા, પછી જાગણીની લીલા, એક જ લીલાની અંદર બધા જ કાર્યો સિદ્ધ કર્યા. અવલ બીચ આખરત. પેલા વ્રજમાં, રાસમાં અને જાગણીમાં પણ એ કાર્ય એ ત્રણો સુરત કરી રહી છે. સુંદર સાજી. તો આવો, આજે સમય પૂરો થઈ ગયો. મળશું આપણે કાલે 54મી ચોપાઈમાં. ત્યાં સુધી. અને હા, સુંદર સાજી એક વાત કહેવાની છે. આવતીકાલે શનિવાર છે અને પરમ દિવસે રવિવાર છે. 2 દિવસ બહાર ગામ એટલે કે ભરોડા, ભદ્રાવતીપુરી ધામ ભરોડા, આજથી સ્વર્ણ સિંહાસન અનાવરણ મહોત્સવ ચાલુ થવાનો છે. એટલે ત્યાં જવાનું છે. એટલે કાલ અને પરમ દિવસ 2 દિવસની મને રજા આપશો? 2 દિવસ ચર્ચા આપણી બંધ રહેશે. અને ત્યાં મોકો મળશે તો વલસાડમાં આપણને કેમ મોકો મળ્યો તો આપણે ચર્ચા કરી લીધી હતી. કદાચ ત્યાં રાજ્યની કૃપા થઈ જાય તો લાઈવ થશે, નહીતર સવારની ચર્ચામાં 2 દિવસ રજા રહેશે. સોમવારથી આપણે રેગ્યુલર ફરી પાછી ચર્ચા ચાલુ કરશું. ચોપાઈ નંબર છે 54મી. ધ્યાન રાખજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ. સુંદર સાચી પ્રણામ.